આ એક તસવીર છે। मैं भी मात्र 15 साल की हूँ। मैंने जो करा वो माफ़ी के लायक नहीं था। मैंने बहुत गंदी चीज़ें बोली है, बट ये मेरी पहली और आखिरी गलती होगी। इसके बाद मैं ऐसा कुछ नहीं करूँगी और ना ही वो चीज़ मैंने कभी पोस्ट की थी। 15 વર્ષની છોકરી હાથ જોડીને માફી માંગે છે અને આ બીજી તસવીર છે। आप कहते थे कि जी बापू तो चरखा चलाता था, बापू की तो आंतें दुखती थी, बापू के तो हार्ड कांपते थे, बापू के हार्ड एकदम स्ट्रेट रहते थे, सीना तान के खड़ा रहता था अंग्रेजों के सामने। तो आप जैसे ही कोई जवान नौलिया दिख गए, और चले कि आजा जा, कमर झुक गई, कंधे झुक गए, उसके तुरंत कंधे झुक जाते थे। कहते भाई ये 2 लाठियां अपनी। अरे ऐसे कैसे हो? आपको आपकी कितनी उम्र है सर? 22 साल। 22 साल। अभी आपको कपल डांस नहीं आता होगा? उस डोकरे ने उस टाइम पे कपल डांस बता दिया उसको, गोलियों के साथ ऐसे। સોશિયલ મીડિયા પર ગાળો બોલતી છોકરી અને એ પણ ખુલ્લેઆમ, બંને વાયરલ છે, બંને ચર્ચામાં છે, પણ ફરક શું છે? એકની પાસે પોલીસ ઘરે ગઈ, બીજી ખુલ્લેઆમ ફરે છે। વેલ, હવે અહીંયા સવાલ કાયદાનો નથી, સવાલ છે કાનૂન સમાન છે કે સિલેક્શન વાળો છે। વેલ, હું છું પિયા ગઢવી, આપની જેન્ઝી એંગર, અને આ છે કોકરોચ બુલેટિન। આજે વાત કરીશું ડબલ સ્ટેન્ડર્ડ। बट ये मेरी पहली और आखिरी गलती होगी। इसके बाद डांस नहीं आता होगा? उस डोकरे ने उस टाइम पे कपल डांस बता दिया उसको, गोलियों के। પહેલી વાત, 15 વર્ષની રુચિકા સિંહ એક વિડીયોમાં પીએમ ને લઈને અપશબ્દો બોલી, ખોટું હતું માનીએ, પણ પછી શું થયું? પોલીસ એના ઘરે પહોંચી, વિડીયો બનાવડાયો, જાહેરમાં માફી મંગાવી અને વિડીયો વાયરલ પણ થયો, હેડલાઇન્સ પણ બની કે પીએમ પાસે માફી મંગાવી। હવે અહીંયા છે ને મારે લીગલ પોઈન્ટની વાત કરવી છે। તમે લીગલ પોઈન્ટ સમજો। સૌથી પહેલું તો એ કે એ એક માઇનર છે, 15 વર્ષની છે, જુવેનાઇલ જસ્ટિસ એક્ટ લાગુ પડે। નંબર 2 એ છે કે સીજેપી પ્રોટેસ્ટ વખતે સરકાર અને સુપ્રીમ કોર્ટે પોતે જ કહ્યું હતું કે આવા મામલામાં કોઈ પણ જાતના કડક પગલાં લેવામાં નહીં આવે। અને ત્રીજું કે ડિફેમેશન કેસમાં પોલીસનો ડાયરેક્ટ રોલ તો કોઈ દિવસ હોતો જ નથી, એ એક સિવિલ મેટર છે। તો સવાલ એ છે, એક માઇનર છોકરી પાસેથી આટલું બધું કરાવવાની જરૂર શું હતી? શું આનાથી સ્ટ્રોંગ નેશન સાબિત થાય છે કે પછી ડરાવવા નેશન સાબિત થાય છે? હવે આપણે બીજા કેસની વાત કરીએ। રિદ્ધિમા શર્મા એ જ સોશિયલ મીડિયા પર મહાત્મા ગાંધી જેવા વ્યક્તિ માટે અપશબ્દો વાપરે છે, ખુલ્લેઆમ એબ્યુઝ કરે છે અને વિડીયો તો વાયરલ પણ છે। अभी आपको कपल डांस नहीं आता होगा? उस डोकरे ने उस टाइम पे कपल डांस बता दिया उसको, गोलियों के साथ ऐसे। પણ એક્શન ઝીરો। કોઈ પોલીસ નથી ગઈ, કોઈ વિડીયો નથી બન્યો અને કોઈ માફી પણ નથી મંગાવી। અને તમને ખબર છે સૌથી મોટો આક્ષેપ શું છે? કે એ એક બીજેપી સપોર્ટર છે એટલે છૂટ છે। જો કાયદો સરખો છે તો એક્શન પણ સરખું હોવું જોઈએ। જો રુચિકા પાસેથી માફી મંગાવી શકો છો તો રિદ્ધિમા પાસે કેમ નહીં? જો ગાંધીનું અપમાન ગુનો નથી તો પીએમનું અપમાન ગુનો કેવી રીતે? અહીં છે ને મુદ્દો ભાષાનો નથી, મુદ્દો છે નિયમનો। એક બાજુ કહો સંસ્કારી ભારત, બીજી બાજુ 15 વર્ષની છોકરીનો વિડીયો બનાવીને વાયરલ કરો। એક બાજુ કહો મહિલા સુરક્ષા, તો બીજી બાજુ માઇનરની ડિગ્નિટી સાથે ખેલો છો। એક બાજુ કહો છો ગાંધીના આદર્શ અને બીજી બાજુ ગાંધીને ગાળો દેનારને છૂટ આપો છો। આને શું કહેવાય તમને ખબર છે? પહેલ કોઈ વાંધો નહીં, હું જ કહી દઉં। આને છે ને સિલેક્ટિવ જસ્ટિસ કહેવાય। જે મારી સાથે છે એને માફ, જે મારી વિરુદ્ધ છે એને સજા। અને સૌથી ખરાબ શું છે ખબર છે? કે ટીવી ચેનલ્સ, મોટી મોટી ન્યૂઝ ચેનલ્સ આને પોલિટિકલ ડિબેટ બનાવી દે છે, હિન્દુ વર્સિસ એન્ટી હિન્દુ, બીજેપી વર્સિસ એન્ટી બીજેપી, પણ અસલ મુદ્દો તો કોઈ ઉઠાવતું જ નથી। કાયદો બધા માટે સરખો છે કે નહીં, એ જ એક મોટો સવાલ છે। અને અમે જેન્ઝી, અમારી એક જ પ્રોબ્લેમ છે, અમને કોઈ સમજતું જ નથી। અમે જ્યારે રોજગાર માંગીએ તો કહે ટ્રોલ, અમે જ્યારે પેપર લીક વિરુદ્ધ બોલીએ તો કહે દેશદ્રોહી, અમે જ્યારે ડબલ સ્ટેન્ડર્ડ પકડીએ તો કહે છે એન્ટી નેશનલ। અમને જોઈએ છે એક જ વસ્તુ, સમાનતા। રૂલ બુક એક જ હોવી જોઈએ, પછી સામેવાળો બીજેપી હોય કે કોંગ્રેસ, પીએમ હોય કે સામાન્ય નાગરિક। આજે તમે એક 15 વર્ષની છોકરીથી માફી મંગાવો છો, કાલે કોઈ 50 વર્ષના માણસથી પણ મંગાવશો, પછી કાયદો ક્યાં ગયો? જો હું માનું છું કે અપશબ્દો બોલવા ખોટા છે, હું એનો સાથ નથી આપતી, હું માનું છું રુચિકાએ પણ ખોટું જ કર્યું છે, પરંતુ રિદ્ધિમા છે ને એણે પણ ખોટું કર્યું છે। પણ ઉકેલ વિડીયો બનાવીને શરમમાં નાખવાનો નથી, ઉકેલ છે કાયદો કાનૂની પ્રક્રિયા। જો ગુનો છે
તો FIR કરો, કોર્ટમાં લઈ જાઓ, પણ માઇનરનો વિડીયો બનાવીને એક્ઝામ્પલ સેટ કરવું, આ કોઈ ડેમોક્રેસીની નિશાની નથી, આ ડરની નિશાની છે. અને ગાંધીજીને ગાળ દેનાર સામે કાર્યવાહી ન થાય, આ કોઈ સંસ્કારીની નિશાની નથી, આ પક્ષપાતની નિશાની છે. તો આખરે સવાલ એક જ છે, શું આ છે આપણું ઇન્ડિયા, આપણું ભારત, જ્યાં વિરોધ કરો તો પોલીસ ઘરે આવે અને સપોર્ટ કરો તો ગમે તેટલું બોલો છૂટ છે. આજે રુચિકા છે, કાલે તમારો ભાઈ બહેન હશે. આજે રિધિમા બચી ગઈ, કાલે કોઈ બીજો બચી જશે. મિત્રો, દેશ મજબૂત માફી મંગાવવાથી નથી બનતો, દેશ મજબૂત ન્યાયથી બને છે, સમાન ન્યાયથી બને છે. તમને શું લાગે છે? કોમેન્ટ્સમાં લખજો. આ વિડીયો શેર કરો, કારણ કે ચૂપ રહેવું એટલે સપોર્ટ કરવું. હું છું પિયા ગઢવી. સવાલ પૂછતા રહો અને આપની જેન ઝી એન્કર જ્યાં સુધી આપણી સાથે છે ત્યાં સુધી આપને જેટલા પણ સવાલ છે આપ અમને ચોક્કસથી કોમેન્ટ્સમાં જણાવી શકો છો. ત્યારે હાલ મને આપશો રજા. નમસ્કાર.